જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે વિસાવદર તાલુકો છે ને, વિસાવદર તાલુકાના મોટા હળમતિયા રામપર ગામે આવ્યા છીએ. રામપરા મોટા હળમતિયા. હવે રામપરા હળમતિયાના ખેડૂત છે ને હરસુરભાઈ રતિલાલ પાંભર. હવે એની મિત્રો ગયા વર્ષે આજે સોયાબીન દેખાય છે ને એમાં તલ વાવ્યા હતા અને તલમાં 100% ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો હતો. હવે જે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો હતો ને, ગયા વર્ષના તલ એ નીકળી ગયા, પછી એની સોયાબીન વાવ્યું. એટલે ગયા વર્ષનું નાખેલું ખાતરનું રિઝલ્ટ આ વર્ષે પણ કેટલું અસરકારક છે ને. બીજું, મારા હિસાબે આ જમીન પ્રમાણમાં નબળી છે ગામમાં, આમ ખાસ એટલી બધી સારી જમીન ન કહેવાય, બરાબર. આ જમીન જે નબળી છે એના પ્રમાણમાં આપણે હર્ષુખભાઈ સાથે ચર્ચા કરીએ. બીજા ખેડૂતો આ હાઈવે રોડ છે, અહીંથી નીકળતા બધા ખેડૂતોને કહીએ કે ભાઈ આમાં દર વર્ષે મોલાત ડીએપી યુરિયાથી કેવી હોય અને આ વર્ષે કેવી છે. હવે હર્ષુખભાઈ, ગયા વર્ષે તમે તલ વાવ્યા હતા, બરાબર. તલમાં તમને શું રિઝલ્ટ મળ્યું હતું? તલમાં આપણે ગ્રીન ઇન્ડિયા વાપર્યું એટલે તલનો ઉતાર સારો બેઠો. ઓકે. પછી સોયાબીન વાવ્યા, ઓકે, આપણે ઉપયોગ કર્યો તો સોયાબીન સારા. હા, બીજા કોઈ ખાતર નાખ્યા નથી. ઓકે. પછી આમાં રાસાયણિક દવાના પંપ, રાસાયણિક નથી સાઈટી, રાસાયણિક દવા જ નહીં, જંતુનાશક કોઈ સાઈટી નથી. ઓકે. પછી આપણે ગઈ સાલ તુવેર હતી, તુવેર માં આપણે ઉપયોગ કર્યો હતો. હા, તો તુવેર સારી નીકળી. હા, પણ આમ તમારો સોયાબીન જોતા જાય, આમ તો બીજી બાજુમાં સોયાબીન છે ને અહીં સોયાબીન છે અને બીજા આપણે સોયાબીન ઘણા જોતા આવ્યા. આમ ઓલ ઓવર તમને કેવું લાગ્યું આ ગ્રીન ઇન્ડિયાનું રિઝલ્ટ? સુપર લાગ્યું ગ્રીન ઇન્ડિયાનું. તમારો મોબાઈલ નંબર ખેડૂતોને આપો, કોક તમારો અભિપ્રાય લે. 9878 ઓકે. હવે બાજુમાં ખેડૂત મિત્ર છે, તમને આપણે કોઈ વખાણ નથી કરવા, જે હકીકત હોય છે સારું છે. આમાં બીજું તમને સલાહ દઈ દઉં કે તમારે નથી કોઈ ડીએપી વાપરવાનું, નથી રાસાયણિક ખાતર વાપરવાના, નથી યુરિયા વાપરવાનું, નથી દવા વાપરવાની, અને આ રિઝલ્ટ આપણે લેવાનું છે. અને ખાલી ખાતર થી દેખાય છે તમને હકીકત? બહુ સારું, કે પાન ખાધેલા નથી. હવે બીજું, આ ભાઈ બાજુના જ ખેતરના ખેડૂત છે અને એની તો હમણાં પાછળથી રહી હુરાતન ખેડૂત વળી કે મેં 15 થેલીનો ઉપયોગ કર્યો છે. પણ ખરેખર તમે ઉપયોગ શું કામ કર્યો? આ જોઈને ઉપયોગ કર્યો ને? આ જોઈને ઉપયોગ કર્યો. આનું કારણ શું છે, એને શું કીધું મને કે આમાં યુરિયા ખાતરનો મેં ઉપયોગ નથી કર્યો, યુરિયાની થેલી નથી નાખી. મેં કીધું મારે લેવું છે. તમે જગ્યાએ મળે કે મારી પાસે છે, બરાબર. તમે એ ખાતર નાખ્યું તો તમને એમાં ફાયદા શું દેખાણા? ફાયદા એમાં તો ઘણી જાતના છે. પેલા નંબરમાં માંડવીના જે દોડવાળા છે ને, ટૂંકા હાવ ઝીણા હતા ને ગોગળ, એ છે ને મોટા પોપટા થઈ ગયા અત્યારે. ઓકે, બરોબર. મેં માવઠામાં ઓરવેલી માંડવી હતી અને પ્લસ હજી બીજા નવા હુયા ફૂટે છે અગાઉ. એટલે એ ટાણે થઈ જાય 15 દિવસની અંદર પાછા નીકળવાનું થાય તા. એ ફાયદો છે મોટો. પછી મગફળીની આમ ફળદ્રુપતા કેવી દેખાણી? આમ તમને છોડવાની ગ્રીનરી હારામાં હારી છે, 1 નંબર. બીજું તમને હજી બહુ ખબર નથી, કારણ કે આની આખી પ્રોસેસ ની ખબર નથી. આખી પ્રોસેસ હું તમને હમણાં સમજાવી દઉં. આની આખી પ્રોસેસ શું આવે, તમારે શું કરવું જોઈએ, તો જ અમે તમને દાવો ક્યારે કરીએ કે તમારે રાસાયણિક દવાનો પંપ અને રાસાયણિક ખાતર શેઢે તમારે લાવવાનું નથી, અને અમે તમને રાસાયણિક ના બાપનું રિઝલ્ટ આપશું, આવું અમે ક્યારે કહી શકીએ. પણ અમે તમને પ્રોસેસ આખી સમજાવી હોય ને તમે કરો તો ટૂંકમાં વિસાવદરની આસપાસના ખેડૂત મિત્રોને કોઈને ખાતર વાપરવું હોય તો આમ ખાતર વાપરવા જેવું તો છે ને. 1 નંબર રિઝલ્ટ છે. બાજુનું એક ગામની સીમ હોય તો જિલ્લો તાલુકો તો બદલતો હોય, એ કોઈ પ્રશ્ન નથી. તો તમારું કહેવાનું શું થયું? હવે મને તો સારું રિઝલ્ટ બતાવ્યું. બોલો તમારું નામ બોલો. ભન્નુભાઈ મણિભાઈ રૈયાણી. તમારું નામ? મારું નામ અતુલ હરખાણી. અતુલભાઈ હરખાણી. હવે હસમુખભાઈ, આપણે આસપાસના વિસ્તારોના ખેડૂતને કોઈને ખાતર જોતું હોય તો ખાતર તમે દેજો. બીજું કે ખાસ મહત્વની બાબત તો એ છે કે દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. આ ગ્રીન ઇન્ડિયાનું રિઝલ્ટ છે. અમે ખેડૂતોના મોબાઈલ નંબર એમાં આપશું, તમે ખેડૂતોના અભિપ્રાય લેજો.